Very good morning to all students. Welcome back to our another important video lecture. આજના લેક્ચરની અંદર આપણે પેટ્રોલિયમ અને કોલસામાં જે ચેપ્ટરમાં ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એમાં થોડાક આપણે આગળ વધવું છે. ખાસ તો આ જે ચેપ્ટર છે એમાં મહત્ત્વનું શું છે કે કોલસો, તેના પ્રકારો, તેની ઉપયોગિતા, કોલ ગેસ, કોલ ટાર, કોક એના ઉપયોગો અને પેટ્રોલિયમના ઘટકો અને તેની ઉપયોગિતા. આજે પેટ્રોલિયમ વિશે જ આપણે આગળ વધીએ તો પેટ્રોલિયમના જુદા જુદા ઘટકો અને તેના ઉપયોગોની આપણે વાત કરવી છે. પેટ્રોલિયમના ઘટકો કયા છે? બધાને ખ્યાલ છે. એલપીજી છે, પેટ્રોલ છે, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, પેરાફિન મીણ, બિટુમિન, આવા પદાર્થોથી પેટ્રોલિયમ સંયોજનો બને છે. હવે આપણે સૌથી પહેલાં તો પેટ્રોલિયમ છે એમાં એલપીજી અને તેના ઉપયોગો જોઈએ. સૌથી પહેલો ઉપયોગ જે છે એલપીજીનો એ છે ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે એલપીજી વપરાય છે. બધા જાણો છો કે એલપીજી છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે ઘરમાં વપરાય છે અને આપણે ઘરે વાપરીએ તો બળતણ તરીકે જ વાપરતા હોઈએ છીએ. રસોઈ બનાવતી વખતે એનો ઉપયોગ થાય છે. પછી પેટ્રોલ, મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ છે તેમાં ઉપયોગી છે. ડ્રાય ક્લિનિંગ અને એમના સોલ્વન્ટ તરીકે પણ વપરાય છે. ડ્રાય ક્લિનિંગનું સોલ્વેન્ટ એટલે એને ડ્રાય ક્લિનિંગ એજન્ટ તરીકે પણ વપરાય. એનું સોલ્વન્ટ એટલે દ્રાવક, તો એની અંદર એનો ઉપયોગ થાય છે. તો તમને ખ્યાલ જ છે. ત્યાર પછી કેરોસીન, તો કેરોસીન છે એ ઘરે વાપરતા હતા, હવે તો ઓછો ઉપયોગ થાય. સ્ટવમાં, દીવામાં, જેટ પ્લેનની અંદર બળતણ તરીકે વપરાય છે. તો એ આપણે જાણી શક્યા. ત્યાર પછી ડીઝલ, તો ડીઝલ જે છે એ કઈ રીતે ઉપયોગી છે? ડીઝલ છે એ ભારે વાહનો અને ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ છે અગત્યનું. બરાબર. અહીંયા જે બળતણ તરીકે વપરાતું હોય તે આપણી માટે કઈ રીતે ઘર વપરાશમાં ઉપયોગી બનશે એની આપણે વાત કરવાની છે. એટલે ડીઝલ ભારે વાહનોમાં વપરાય, ઇલેક્ટ્રિક જનરેટરમાં વપરાય, તો ઊંજણ તેલ ઊંજણ માટે વપરાય. ત્યાર પછી પેરાફિન મીણ, તો પેરાફિન મીણ છે એ મલમમાં મીણ અને વેસેલિન જેવા પદાર્થો બનાવવા માટે વપરાય છે. ત્યાર પછી આપણે જોઈએ બિટુમિન, જેને આપણે રંગ બનાવવા માટે ખૂબ વાપરીએ છીએ. બધા જાણો છો કે રંગકામમાં બિટુમિન વપરાય. રોડને સમતલ કરવા માટે પણ બિટુમિનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ એક ક્વેશ્ચન આપણે પેટ્રોલિયમના ઘટકોને એના ઉપયોગો જોયા. હવે એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે પેટ્રોલિયમને કાળું સોનું કહેવાય. શું કામ કહેવાય? એ પણ આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમ છે એ અણગમતી વાસ ધરાવતું ઘેરા રંગનું પ્રવાહી છે. ઘેરું પ્રવાહી છે જે આપણે વાસ ગમતી નથી, અણગમતી વાસ. પણ ભલે અણગમતી વાસ હોય પણ સોના જેટલો કિંમતી છે, ભૂલતા નહીં. કેમ? કારણ કે તેનો ઉપયોગ ડિટર્જન્ટ બનાવવા, રેસાઓ બનાવવા, નાયલોનમાં, એક્રેલિક રેસાઓની અંદર એ થાય. રેસાઓ બધા પ્રકારના પેટ્રોલિયમમાંથી બને છે. પછી એમાંથી પોલિથીન જેવા અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિક પણ બનાવી શકાય છે. એ પણ ધ્યાન રાખવાનું. બરાબર. પોલિથીન જેવા માનવ સર્જિત પ્લાસ્ટિકમાં પેટ્રોલિયમ ખૂબ ઉપયોગી છે. એટલે આ જ કારણથી પેટ્રોલિયમ પ્રવાહી કાળું સોનું છે એવું આપણે છેલ્લે લખવું પડે. આમ પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને પ્રવાહી કાળું સોનું કહેવામાં આવે છે, એ આપણે જાણી શક્યા. તો આજના બે ક્વેશ્ચન છે જેની પર આપણે ભાર દીધો. એક હતું પેટ્રોલિયમના ઉપયોગો અને બીજું પેટ્રોલિયમનો કાળું સોનું તરીકે કેમ એને વપરાય છે, અથવા એનું નામ કાળું સોનું કેમ પડી ગયું છે, તો એ આપણે જાણ્યા. પછી
આગલા બીજા નવા પ્રશ્નો આપણે કરવાના છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ખૂબ મહેનત કરો. ફરી મળીએ. ચલો આવજો.